કેન્દ્રની નોકરીઓમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે સરકાર સજ્જ બની ગઈ છે, જેના માટે આજે સંસદમાં કડક જોગવાઈ બિલ રજૂ કરવામાં આવશે અને આ બિલમાં પેપર લીક કરનારને 10 વર્ષની સજા, 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ થશે। સાથે જ જો કોઈ સરકારી અધિકારી સંડોવાયેલો હશે તો તેને 3 થી લઈને 5 વર્ષ સુધીની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। કેન્દ્ર સરકારે આ નિર્ણય ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, બિહારમાં પેપર લીકના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા રદ થતા કર્યો છે। આ બિલનો ઉદ્દેશ્ય યુપીએસસી, રેલવે, નીટ, જેઈઈ, સીઓઆઈટી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ રોકવાની અને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરોને લીક થતા રોકવાનો છે। આગળ વાત કરીશું, સત્રનો આજે છે ત્રીજો દિવસ।